હેલો ઓલ એફ વાય સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું તો મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટવાળો ક્વેશ્ચન જોયો હતો, જેની અંદર આપણે મેક ઇન ઇન્ડિયાના મુખ્ય ઉદ્દેશો જોયેલા હતા, મેક ઇન ઇન્ડિયાની દરખાસ્તો જોઈ હતી અને ત્યાર પછીનો થર્ડ પોઈન્ટ છે કે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમના અમલીકરણ દ્વારા ભરવામાં આવેલા પગલાઓ. આ બધા પગલાઓ છે જે ઓલરેડી તમે લોકો જ્યારે લેક્ચર ચાલુ થાય ને તો પહેલાંથી થોડું વાંચી લેજો કે જેના લીધે વાંધો ન આવે. અને અહીંયા છે આ પણ તમારું બેઝિક છે કે જે અત્યારે હું કરાવતી નથી, એટલે આપણે એના પછીનો પોઈન્ટ જોશું. તો ફોર્થ પોઈન્ટ છે કે મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત વિકાસની તક ધરાવતા ઉદ્યોગો. તો એની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે ઓટોમોબાઈલ્સ. તો આપણે જોઈએ કે ઓટોમોબાઈલ્સ શું છે. સૌથી પહેલાં તો મેક ઇન ઇન્ડિયા અભિયાન શું છે, જે ઓલરેડી આપણે આગલા લેક્ચરમાં જોયું હતું, રાઈટ. હવે એની વિકાસની તક ધરાવતા ઉદ્યોગો એટલે કે બિઝનેસ કયા કયા થાય છે. તો ઓટોમોબાઈલ્સમાં જોઈએ, ભારત વિશ્વમાં ટ્રેક્ટરનું સૌથી વિશાળ ઉત્પાદક, ટુ વ્હીલર્સનું બીજા નંબરનું સૌથી વિશાળ ઉત્પાદક, બસમાં બીજા નંબરનું સૌથી વિશાળ, ટ્રકમાં 5મા નંબરનું, કારમાં 6ઠ્ઠા નંબરનું અને ધંધાદારી વાહનોના ઉત્પાદનમાં વિશ્વનું 8મા નંબરનું સૌથી વિશાળ મેન્યુફેક્ચર્સ બન્યું છે. ભારતનું કાર બજાર વિસ્તરતું જાય છે અને 2020 સુધીમાં એનું બજાર વધીને વાર્ષિક 60 લાખ કાર ઉપર પહોંચશે. અહીંયા શું કીધું છે કે મેક ઇન ઇન્ડિયા દ્વારા આપણા દેશના લોકોને કયા બિઝનેસ કે કયા ઉદ્યોગો સક્સેસફુલી કરી શકે છે. તેમાં ફર્સ્ટ વન આપેલું છે ઓટોમોબાઈલ્સ. તો ઓટોમોબાઈલ્સની અંદર તો આપણો જે દેશ છે જેની અંદર ટ્રેક્ટરનું વિશ્વમાં સૌથી વિશાળ ઉત્પાદન થાય છે. ત્યાર પછી ટુ વ્હીલર્સનું દુનિયામાં બીજા નંબરનું, બસમાંય બીજા નંબરનું, ટ્રકમાં 5મા નંબરનું, જે 4વ્હીલ કાર આવે છે એમાં 6ઠ્ઠા નંબરનું થાય છે. અને આ મેન્યુફેક્ચરિંગ છે કે જે 2020 સુધીમાં વધીને 60 લાખ કાર ઉપર પહોંચશે. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ છે ઓટો કમ્પોનન્ટ્સ. ગ્લોબલ OEMના 35થી વધુ IPO અને ટિયર 1 એની ખરીદી ભારતમાંથી કરે છે. વિશ્વનું પોલાદનું ચોથું સૌથી વિશાળ ઉત્પાદક, જે પાડોશીઓની સરખામણીએ વધુ સ્પર્ધાત્મક લાભ ધરાવે છે. એશિયાના દેશો જાપાન, કોરિયા અને યુરોપના બજારો સાથેની નજીકતા મોટા પાયે ઉત્પાદન હાથ ધરી ખર્ચ ઘટાડવાનો લાભ પૂરો પાડે છે. ઓટો કમ્પોનન્ટ્સ કોને કહેવાય કે જેના લીધે કોઈ પણ કાર્ય છે જે ઓટોમેટિક રીતે થતું હોય, તો ગ્લોબલના OEMના 35થી વધુ IPO અને ટિયર 1 એની ખરીદી છે જે ભારતમાંથી કરે છે. થર્ડ વન છે વીમાની સેવા. મુલકી વીમાની સેવાનું વિશ્વનું 9મું સૌથી મોટું બજાર, જે મૂલ્યના રૂપમાં લગભગ $12 અબજ છે. મુલકી વીમાની સેવાના ક્ષેત્રે 2020 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અને 2030 સુધીમાં વિશ્વનું સૌથી મોટું બજાર બનવાની શક્તિ. આપણા દેશની અંદર જે વીમાની સેવા આપવામાં આવે છે કે જે અમુક વર્ષો પહેલાં 9મા સ્થાને હતું, 2020ની અંદર એ સ્થાન ત્રીજું આવી જાય અને 2030 સુધીમાં એ સ્થાન છે જે કદાચ વિશ્વનું સૌથી મોટું બજાર બનવાની શક્તિ છે એ ધરાવે છે. આ બધા આંકડાઓ સાલ છે જે પહેલાંના અંદાજ પ્રમાણે કાઢેલા હોય. હવે આ જ આંકડાઓ અત્યારે 2020માં સક્સેસફુલી કમ્પ્લીટ થાય એવું જરૂરી નથી. શું કામે? કારણ કે અત્યારે આપણે બધા જ જાણીએ છીએ કે આપણા દેશની આર્થિક પરિસ્થિતિ છે જે COVID-19ના લીધે થોડી ડિસ્ટર્બ થઈ ગઈ છે પરિણામે. એટલે આને તમારે ખાલી અત્યારે એઝ અ થિયરી રૂપે જ યાદ રાખવાનું છે. બાયોટેકનોલોજી આધારિત ઉદ્યોગો વગેરેમાં વિશ્વના ટોચના 12 સ્થળો પૈકીનું એક અને એશિયા પેસિફિક પ્રવેશમાં ત્રીજું સ્થાન. બાયોટેકનોલોજી ક્ષેત્રે 2012થી 2017 દરમિયાન સરકાર દ્વારા કુલ $307 અબજનું જંગી ખર્ચનું આયોજન નવી પ્રોડક્ટ્સ વિકસાવવા, સંશોધન તેમજ શોધખોળ વગેરેમાં સહાયક બનવા બાયોટેક પાર્ક ઊભા કરવા ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે, જેને શું કહેવાય? બાયોટેકનોલોજી. તો બાયોટેકનોલોજી છે જે વિશ્વના ટોચના જે 12 સ્થળો છે એમાંનું પહેલું જે સ્થળ છે જે આપણું એશિયા અને પેસિફિક છે, જેની અંદર બાયોટેકનોલોજીને ત્રીજું સ્થાન મળે છે. ત્યાર પછી છે કેમિકલ્સ. ઉત્પાદનના સંદર્ભમાં એશિયાનું ત્રીજું સૌથી મોટું અને વિશ્વનું 6ઠ્ઠું સૌથી મોટું ઉત્પાદક. ભારતનો ડાય એન્ડ કેમિકલ રંગ અને રસાયણોનો ઉદ્યોગ મૂલ્યના રૂપમાં $6.8 અબજ કુલ ઉત્પાદનમાંથી લગભગ 7.5%ની નિકાસ.
હવે આખું જે એશિયા છે એની અંદર ત્રીજું સૌથી મોટું અને વિશ્વની અંદર છઠ્ઠું સૌથી મોટું કેમિકલનું ઉત્પાદન છે જે આપણા ઇન્ડિયાની અંદર કરવામાં આવે છે અને જે ઉત્પાદન થાય છે જેનું મૂલ્યના રૂપમાં 6.8 અબજ ડોલરનું કેમિકલ થાય છે અને એમાંથી ટોટલ જે કુલ ઉત્પાદન થયું હોય એમાંથી લગભગ 7.5% નિકાસ થાય છે. નિકાસ થતાં આપણા દેશની અંદર એની આવક છે જે વધે છે. આપણા દેશની અંદર બહારની કન્ટ્રીની જે આવક હોય, જે ઇન્કમ હોય એ વધે છે. આ ઉદ્યોગના વિકાસ માટે અનેક પરિબળો છે. દેશની વિશાળ વસ્તી, કૃષિ ઉપરનું અવલંબન અને નિકાસ મોરચે ભારે માંગ. ત્યાર પછી છે બાંધકામ, જેને આપણે કન્સ્ટ્રક્શન તરીકે પણ ઓળખીએ છીએ. શહેરી વિસ્તારોમાં આંતરમાળખાની સગવડો ઊભી કરવા આગામી 20 વર્ષના અંદાજે 650 અબજ ડોલરનું મૂડીરોકાણ જરૂરી. રહેઠાણો, ધંધાદારી, સંકુલો, છૂટક વ્યાપારના કેન્દ્રો તેમજ સ્વાગત સરભરા માટેના વિવિધ બાંધકામોમાં મૂડીરોકાણની ઉજળી તકો, સંગઠિત ટાઉનશીપ, સ્વનિર્ભર શહેરો અને ગ્રીન બિલ્ડિંગની સમસ્યાઓના ઉકેલ માટે ટેકનોલોજીની જરૂર. ભારતમાં બાંધકામ ક્ષેત્રે વિદેશી મૂડીરોકાણ માટેના નિયમો સરળ બનાવાયા છે. બિલ્ટઅપ એરિયા તેમજ લઘુત્તમ મૂડીની જરૂરિયાતો હળવી બનાવાઈ છે. અહીંયા આપણને શું કીધું છે કે આપણા દેશની અંદર બાંધકામો માટેની સગવડ છે જે ઊભી કરવામાં આવેલી છે અને 20 વર્ષના અંદાજે એની અંદર 650 અબજ ડોલરનું મૂડીરોકાણ કરવાની જરૂર પડે છે અને બાંધકામ છે જે અલગ અલગ રહેલું હોય, સંકુલો હોય, છૂટક વ્યાપારના કેન્દ્રો એટલે કે દુકાનો હોય, મોલ હોય, રહેઠાણો હોય, ધંધાર્થીઓ માટે બીજા કોઈ પણ ઉદ્યોગો હોય, XYZ કોઈ પણ હોઈ શકે. ત્યાર પછીનો 7th વન છે સંરક્ષણ ઉત્પાદન. હવે 49% સુધીના સીધા વિદેશી મૂડીરોકાણની ગવર્મેન્ટ રૂટ મારફત છૂટ અપાઈ છે. એથી વધુ મૂડીરોકાણ માટે જો સૂચિત રોકાણથી દેશને અત્યંત અદ્યતન અને ઉત્કૃષ્ટ ટેકનોલોજીનો લાભ મળવાનો હોય તો કેન્દ્રીય કેબિનેટની સલામતી અંગેની સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવે છે. સંરક્ષણ ઉત્પાદન માટે સંરક્ષણ વિષયક 53% આઇટમોનું ખાનગી ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગ થઈ શકે એ માટે એને લાયસન્સની જોગવાઈમાંથી મુક્ત કરાય છે અને લશ્કરી તેમજ મુલકી ક્ષેત્ર જેવા ઉપયોગ થતો હોય એવી આઇટમો ઉપરના નિયમનો હળવા કરાયા છે. પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ અને FVCI દ્વારા મૂડીરોકાણ બંને ભેગા કરીને ઓટોમેટિક રૂટ મારફત 24% સુધીની પરવાનગી. સંરક્ષણ ઉત્પાદન એટલે કે આપણા રક્ષણ માટેના જે ઉત્પાદનો થતા હોય એના માટેના વિદેશી મૂડીરોકાણમાંથી સીધા 49% લેવામાં આવે છે. ખાનગી ક્ષેત્રે કોઈ કંપની આવું મેન્યુફેક્ચરિંગ કરતી હોય તો એને 53% આઇટમોનું ડિસ્કાઉન્ટ છે જે આપવામાં આવે છે અને એના સિવાય કોઈ પણ વસ્તુ છે કે જે લશ્કરી તેમજ મુલકી ક્ષેત્રે જેનો ઉપયોગ થતો હોય તો એનું ઇન્વેસ્ટમેન્ટ છે કે જે ઇઝી થઈ શકે છે અને એના માટે 24% સુધીની એક્સ્ટ્રા પરવાનગી કે એક્સ્ટ્રા બેનિફિટ છે જે આપવામાં આવે છે. ત્યાર પછી છે ઇલેક્ટ્રિકલ મશીનરી, આંતરમાળખાની સગવડો, વીજળી, ખાણકામ, ઓઇલ અને ગેસ, રિફાઇનરી, પોલાદ, ઓટોમોટિવ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના ક્ષેત્રે વધુ ઉત્પાદન શક્તિનું નિર્માણ કરશે. ભારતમાં વીજ ઉત્પાદન માટેની સાધન સામગ્રીના ઉદ્યોગો વધુ વિકસીને રૂપિયા 25 થી 30 અબજ ડોલરનો થશે. ઇલેક્ટ્રિકલ મશીનરી કોને કહેવાય? જે આપણે બધા લોકો જ જાણીએ છીએ કે ભાઈ સ્વિચ ચાલુ કરીએ ને કોઈ પણ કાર્ય છે જે ઇઝીલી થઈ શકે એ. તો આંતરમાળખાની એટલે કે આપણા ઘર હોય કે દુકાન હોય કે એની અંદરની જે સગવડો હોય, વીજળી હોય, ખાણકામ હોય, ઓઇલ હોય, ગેસ, રિફાઇનરી વગેરે જેવી જે સેવાઓ છે જે ઇલેક્ટ્રિકલ મશીનરી દ્વારા સક્સેસ બને છે અને એનો વિકાસ થઈ અને જે ભારતની અંદર 25 થી 30 અબજ ડોલરનો રહેશે. ત્યાર પછી છે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ. ઇલેક્ટ્રોનિક સિસ્ટમની માંગ 2020 સુધીમાં વધીને 400 અબજ ડોલર ઉપર પહોંચવાની ધારણા છે. આકર્ષક પ્રોત્સાહન પેકેજ યોજના જેની હેઠળ 10 વર્ષ માટે 25% સુધીની કેપિટલ સબસિડી પૂરી કરવામાં આવશે. અત્યારે આપણને બધાને જાણીએ જ છીએ કે અત્યારે ઇલેક્ટ્રિક અને ટેકનિકલનો યુગ છે કે અત્યારે બધી વસ્તુ છે જે ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે. તો 2020ની અંદર એ 400 અબજ ડોલર થઈ જશે અને જેની પેકેજ યોજના માટે 25%ની સ્ટાર્ટિંગના 10 વર્ષ માટેની સબસિડી છે જે પૂરી પાડવામાં આવશે. ત્યાર પછી છે ફૂડ પ્રોસેસિંગ. સમૃદ્ધ કૃષિ વિષયક સાધનોનો મજબૂત આધાર લઈ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો
ફૂલી ફાલી રહ્યો છે. ફૂડ પાર્કની સ્થાપના વિદેશી રોકાણકારો સહિત ઉદ્યોગ સાહસિકો માટે અજોડ તક. ફળો અને શાકભાજી, પીણાં, ડેરી ઉદ્યોગ, ફૂડ એડિટિબલ અને ન્યુટ્રાસ્યુરિકલ્સ, માંસ અને મરઘાં, બતકા, માછલી, દરિયાઈ ખોરાક અને માછલી વગેરે ઉપર પ્રોસેસિંગ ખોરાકની જાળવણી અને પેકેજિંગ ક્ષેત્રે મૂડીરોકાણનો વિશાળ અવકાશ. મેક ઇન ઇન્ડિયા દ્વારા આપણા દેશની અંદર ફૂડ પ્રોસેસિંગ છે, જેના ઉપર પણ લોકોએ સારી એવી પકડ છે જે રાખેલી છે, અને જેના દ્વારા ફૂડ પાર્કની સ્થાપના દ્વારા અને વિદેશી રોકાણકારો દ્વારા આ એક અમૂલ્ય તક છે. લોકો ફૂડ પ્રોસેસિંગમાં કેવી રીતે કરી શકે, તો આપણે જોઈએ છીએ કે મરઘા બતકા ઉછેર કેન્દ્ર હોય છે, એના સિવાય શાકભાજી અને ફળો હોય, પીણાં હોય, કે જેના અલગ અલગ રોકાણો છે જે કરવામાં આવે, જેના ઉપર અલગ અલગ પ્રોસેસિંગ છે એ કરવામાં આવે, અને જેના લીધે એનો વિશાળ અવકાશ છે જે આપણા દેશ સિવાય બહારના દેશોની અંદર પણ એનો અવકાશ છે જે ઊભો કરવામાં આવે છે.